નમસ્કાર મિત્રો. આની પહેલા ચેપ્ટર નંબર 13 માંથી આપણે એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ, યારો થોડોક આડોઅવળો અને અવળચંડો સ્વભાવ છે એ જોયું. એમાં એલિફેટિક એમાઇન, એરોમેટિક એમાઇન. એલિફેટિક એમાઇનમાં જ્યાં સુધી એમાઇન વાયુ અવસ્થામાં હતા ત્યાં સુધી એની બેઝિકતાનો ક્રમ 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન એમોનિયા આ જળવાઈ ગયો. પણ જેવું જલીય માધ્યમની અંદર ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવ્યો એટલે એ ગુણધર્મમાં વિસંગતતા જોવા મળી અને એ વિસંગતતાનો આપણે અભ્યાસ કર્યો હતો. જ્યારે રૂબરૂ મળશું ત્યારે વધારે સારી રીતે એને સમજવાનો પ્રયત્ન જ્યાં જ્યાં જેને ડાઉટ છે એની માટે કરશું. હવે આગળ એમાઇનના રાસાયણિક ગુણધર્મોમાં આપણે આજે આટલા રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો છે. એમાઇનનું આલ્કાઇલેશન, એમાઇનનું એસાઇલેશન, કાર્બાઇલ એમાઇન કસોટી અને એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે બાકીના ગુણધર્મો એમાઇનના જે બાકી રહી જાય છે યાની પછીના વિડીયોમાં જોશું. પણ આ બધાનું હોમવર્ક તમારું રેગ્યુલરલી જે આપણને સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે થતું રહેવું જોઈએ અને ખૂબ જ સરસ રીતે તમે લખીને એને મોકલાવજો. હવે એમાઇનનું આલ્કાઇલેશન આપણી બુકની અંદર લખીને મૂકી દીધું છે કે ચેપ્ટર નંબર 10 હેલો સંયોજનો ભણ્યા એમાં એનો આ ગુણધર્મ આવી ગયો છે. પણ છતાં આપણે અહીંયા પ્રક્રિયા લખીએ છીએ, સમજીએ છીએ અને તમારી ટેક્સ્ટ બુકમાં જ જ્યાં બાજુમાં જગ્યા આપી છે ત્યાં લખી પણ નાખજો. હવે આ આપણું પ્રાથમિક એમાઇન સંયોજન RNH2, આ હેલો આલ્કેન gives આ બંને વચ્ચે સરળતાથી પ્રક્રિયા થાય. NH2 માંથી એક હાઇડ્રોજન હેલોજન તત્વ સાથે જોડાય -HX હાઇડ્રોજન હેલાઇડ બનાવી નાખે અને અહીંયા RNH R. હવે જો અહીંયા આગળ R ડેશ હોય તો અહીંયા RNH R ડેશ અને R ની જગ્યાએ તમે જુદા જુદા મિથાઇલ, આલ્કાઇલ વગેરે સમૂહ લઈ અને પ્રક્રિયા કરી શકો છો. પણ અહીંયા નોંધવા જેવી બાબત, 1 ડિગ્રી વાળો એમાઇન લીધો, આલ્કાઇલેશન થયું અને 2 ડિગ્રી વાળો એમાઇન મળ્યો. આ વસ્તુ આમાં નોટિંગ કરવા જેવી છે. હવે જો આ જ એમાઇનની આગળ હજી પ્રક્રિયા કરાવો, કારણ કે જે હાઇડ્રોજન છે અહીંયા, તો RX અથવા R ડબલ ડેશ R ડેશ X પ્રક્રિયા થઈ -HX અને નિપજ RNR અહીંયા 3 ડિગ્રી વાળો એમાઇન પ્રાપ્ત થયો. એટલે એમાઇનનો આ રાસાયણિક ગુણધર્મ પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન આપી શકે છે, દ્વિતીયક એમાઇનમાંથી તૃતીયક એમાઇન આપી શકે છે. આ ગુણધર્મ છે. આની જેમ જ એસાઇલેશન છે, એ હમણાં આપણે જોઈએ છે, પણ આટલું બરાબર છે સમજી લો. પછી એસાઇલેશન બોર્ડ ઉપર સમજીએ. આલ્કાઇલેશન પછી એસાઇલેશન. અને એસાઇલેશન આની પહેલા પણ આપણે ભણી ગયેલા છીએ જુદી જુદી પ્રક્રિયાઓ માટે. એસાઇલેશન કરવા માટે સામાન્ય રીતે CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ, CH3CO twice એસિટિક એનહાઇડ્રાઇડ
આવા બધા પદાર્થો એસાઇલેશન માટે વપરાય છે અને આ આખો CH3CO એસાઇલ ગ્રુપ બની ગયું. હવે 4 પ્રક્રિયાઓ આપણે ભણવી છે અલગ અલગ, એને જોઈએ છીએ. સૌથી પહેલા ઇથાઇલ એમાઇન. ઇથાઇલ એમાઇનની પ્રક્રિયા CH3CO Cl એસિટાઇલ ક્લોરાઇડની સાથે. પણ આ પ્રક્રિયામાં ધ્યાન એ રાખવાનું કે બેઝની હાજરીમાં પિરિડીન જેવા આની કરતા વધારે પ્રબળ બેઝ હોય એમાઇન સંયોજનો કરતા, એવા બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા સિમ્પલ છે. અહીંયા આગળ HCl છૂટો પડે, અહીંથી એસાઇલ સમૂહ એમાઇન સાથે જોડાય, એમાઇનમાંના NH2 માંથી એક હાઇડ્રોજન ક્લોરીનની સાથે રિએક્ટ થઈ HCl લઈને છૂટો પડે. અહીંયા નિપજ C2H5 C2H5NH COCl3. આ નિપજ મળે. ઇથાઇલ એમાઇન માંથી C2H5NHCOCl3. હવે અહીંયા NHCO આવા એમાઇડ પ્રકારના ક્રિયાશીલ સમૂહનું નિર્માણ થયું ને આવી નિપજ મળે. હવે બીજી પ્રક્રિયા જો, આ 1 ડિગ્રી વાળો એમાઇન હતો, આ 2 ડિગ્રી વાળો એમાઇન. 2 ડિગ્રી વાળા એમાઇનની પ્રક્રિયા પણ આપણે CH3COCl એસિટાઇલ ક્લોરાઇડની સાથે જ કરીએ. અહીંયા બેઝની હાજરી અને HCl છૂટું પડે, -HCl. હવે અહીંયા 2 ડિગ્રી વાળો એમાઇન હતો એટલે C2H5NH અને C2H5, એટલે HCl દૂર થઈ ગયા પછી C2H5N C2H5 અહીંથી બચ્યું COCH3. C2H5N C2H5 COCH3. આ 2 ડિગ્રી વાળા એમાઇન સાથે. હવે એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા થાય એ આગળ જોઈએ, પણ એરોમેટિક એમાઇનની પ્રક્રિયા CH3CO2O એસિટિક એનહાઇડ્રેટ સાથે કરીએ. બુકમાં CH3CO2O સાથે જ આપી છે, પણ મેં હમણાં જ અહીંયા તમારી સામે લખ્યું હતું એમ CH3COCl અથવા એસિટિક એનહાઇડ્રાઇડ એની સાથે પણ આ એમાઇન સહેલાઈથી પ્રક્રિયા આપે છે. પણ આટલું પહેલા બરાબર છે, જો ચેક કરો આ પ્રક્રિયા પછી લખીએ છીએ આપણે બોર્ડ. હાલો આટલું લખાઈ ગયું અથવા જોઈ લીધું. આ બને તો લખવાની ટેવ રાખવી જોઈએ. અમે રફ નોટ લઈને જ બેસી જવાનું અને આ સાઈડનું બધું લખેલું હોય તો આ બાજુનું આપણે ફટાફટ લખવા માંડવાનું. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ, બેઝ. હવે અહીંયા HCl છૂટો નહીં પડે, કારણ કે અહીંયા આપણે પદાર્થ લીધો છે એસિટિક એનહાઇડ્રાઇડ, એટલા માટે અહીંયા છૂટો પડશે એસિટિક એસિડ CH3COOH. અને નિપજ આપણને મળશે જો નિપજ ઉપરની બે મળી સેમ એની જેમ જ મળવાની છે. બધી જ પ્રક્રિયાઓ એક જ સમાન રીતે થશે. એનિલિનના NH2 માંથી હાઇડ્રોજન CH3COO સાથે જોડાય એસિટિક એસિડ બનાવશે. અહીંયા
આવી એમાઇડ વાળી NHCO નિપજ મળશે. આ પદાર્થનું સ્પેશિયલ નામ છે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ. ઇથાઇલ ઇથેનેમાઇડ, NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. ઇથાઇલ ઇથેનેમાઇડ. અહીંયા બે વાર ઇથાઇલ સમૂહ છે, NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. હવે ચોથી પ્રક્રિયા, જો આ પ્રક્રિયા પણ ઇન્ટરેસ્ટિંગ છે. C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ નામ છે, અને આ પણ બેઝની હાજરીમાં પ્રક્રિયા -HCl CH3NH COC6H5 Cl NH2 માના એક હાઇડ્રોજન વડે Cl પ્રક્રિયા કરી -HCl CH3NH COC6H5. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. એટલા માટે આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન તરીકે પણ ઓળખાય. ભણીએ જ એસાઇલેશન, પણ બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી આગળ આપણને એમાઇડ વાળી નિપજ મળી તો આને બેન્ઝાઇલેશન તરીકે પણ ઓળખાય છે. હવે આખો ત્રીજો ગુણધર્મ થયો એમાઇન સંયોજનોનો એસાઇલેશનની પ્રક્રિયાઓ. હવે એસાઇલેશનની પ્રક્રિયામાં એમાઇન માંથી NHCO આવો ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો મળે છે. ઈ આપણે યાદ રાખવાનું છે. આ પ્રક્રિયામાં નોંધ કરવા જેવી બાબત ઈ છે કે એમાઇન માંથી એમાઇડ પ્રકારના સંયોજનો મળે છે, અને એલિફેટિક અને એરોમેટિક ઉપરાંત બેન્ઝોઇલેશન જેવી પ્રક્રિયાઓ પણ આમાં થાય છે. એટલા એસાઇલેશનનો ગુણધર્મ આ બરાબર જોઈ લો. કાર્બાઇલ એમાઇન કસોટી આની પછી આપણે ભણીએ છીએ. હવે ચોથો ગુણધર્મ એમાઇન સંયોજનોનો રાસાયણિક કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ આ ઓળખાય છે. હવે અહીંયા પહેલા નિપજને બરાબર ધ્યાનમાં રાખવાની. RNC આઇસોસાયનાઇડ વાળી નિપજ મળે છે. એટલા માટે જ આ કસોટીને કાર્બાઇલ એમાઇન અથવા આઇસોસાયનાઇડ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું હોય છે આ ટેસ્ટમાં? તો કે ઓન્લી પ્રાઇમરી એમાઇન, પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એની સાથે કરવામાં આવે, ગરમી આપવામાં આવે, પરિણામે આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન મળે છે. પ્લસ KCl અને પાણી પણ છૂટું પડે છે. આ પ્રક્રિયા સંતુલિત નથી, કારણ કે અહીંયા આગળ 3 ક્લોરીન છે, KCl એક જ હજી આવ્યો, તો સ્વાભાવિક અહીંયા 3 KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના 3 મોલ હોવા જોઈએ, મતલબ 3 KCl મળે. હવે ઓક્સિજન થયા અહીંયા 3, તો 3H2O થતું હોવું જોઈએ. હવે હાઇડ્રોજનની સંખ્યા ગણી લેવાની. 3 હાઇડ્રોજન અહીંયા, 4 ને 2 6, 3 દુ 6 બરાબર છે. આ જે પદાર્થ મળે છે એ આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન. અને આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક એમાઇન આપે છે.
એટલે ઘણીવાર પ્રાથમિક એમાઇનની કસોટી માટેની ટેસ્ટ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને અહીંયા ઉત્પન્ન થતો આઇસોસાયનાઇડ ભયંકર દુર્ગંધ મારતો પદાર્થ છે. સાયનાઇડ સંયોજકનો મોટા ભાગે સુગંધી હોય. આ આઇસોસાયનાઇડ બન્યો જે ભયંકર દુર્ગંધ દર્શાવતા પદાર્થો હોય છે. આ ટેસ્ટને કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કહેવાય. પણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા 2 ડિગ્રી કે 3 ડિગ્રી વાળા એમાઇન સાથે આ પ્રક્રિયા આપતો નથી. એટલે આપણો આ ચોથો ગુણધર્મ કાર્બાઇલ એમાઇન કસોટી. અને આજના દિવસનો છેલ્લો ગુણધર્મ આપણે ભણશું એરાઇલ સલ્ફોનેલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. અને પછી આના જે બીજા ગુણધર્મો બાકી રહ્યા છે એ પછીના વિડીયોમાં જોશું. આને પહેલા છે જોઈ લો બરાબર. એરાઇલ સલ્ફોનેલ ક્લોરાઇડ સાથે પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા. એરાઇલ સલ્ફોનેલ ક્લોરાઇડ તરીકે આપણે અહીંયા બેન્ઝીન સલ્ફોનેલ ક્લોરાઇડ લઈએ છીએ. હવે એકદમ સહેલાઈથી થતી પ્રક્રિયા છે. SO2Cl માનો Cl અને NH2 માનો H માઇનસ HCl તરીકે છૂટા પડશે. હવે શું બચ્યું તો બેન્ઝીન રિંગ. SO2 NH અને C2H5 HCl દૂર થઈ ગયા પછીનું બધું જ બચ્યું. આનું નામ જુઓ N ethyl benzene sulfonamide. N-ethyl benzene sulfonamide. ઓલું NHCO સમૂહ બનતો તો એમાઇડ. અહીંયા SO2 સાથે NH બને છે. હવે આ H ની પોઝિશન બરાબર છે. જો આ નાઇટ્રોજન સાથે રહેલો હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ દર્શાવે છે. આ SO2 નાની હાજરીના કારણે. પરિણામે આ પદાર્થ N-ethyl benzene sulfonamide આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. એસિડિક ગુણધર્મો હોવાના કારણે સહેલાઈથી આલ્કલીમાં દ્રાવ્ય થઈ જાય છે. એટલે 1 ડિગ્રી વાળા એમાઇનની વાત કરી. હવે આ જ પ્રક્રિયા 2 ડિગ્રી વાળા એમાઇન સાથે કરીએ. પદાર્થીનો ઈ જ આપણો બેન્ઝીન સલ્ફોનેલ ક્લોરાઇડ SO2Cl પ્લસ H N C2H5 આ 2 ડિગ્રી વાળો એમાઇન. હવે એની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનેલ ક્લોરાઇડ સાથે થાય એટલે સ્વાભાવિક અહીંયા આગળ હાઇડ્રોજન છે, અહીંયા Cl છે, માઇનસ HCl તરીકે છૂટું પડી ગયું. બચ્યું શું તો કે બેન્ઝીન રિંગ સાથે SO2 પણ SO2 પછીનો Cl HCl માં દૂર થઈ ગયો. અહીંથી હાઇડ્રોજન હતો 2 ડિગ્રીમાં એક જ હાઇડ્રોજન હતો એટલે SO2 ની સાથે N C2H5 અહીંયા આગળ N-ethyl benzene sulfonamide માં નાઇટ્રોજનની સાથે એક હાઇડ્રોજન હતો. આ હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ દર્શાવે છે એટલા માટે આલ્કલીની અંદર N-ethyl benzene sulfonamide દ્રાવ્ય બની જાય છે. જ્યારે અહીંયા આગળ તમે જુઓ NN ડાઇઇથાઇલ, આનું નામ બોલીએ તો NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. પણ અહીંયા નાઇટ્રોજનની સાથે બંને બાજુ ઇથાઇલ સમૂહ અને એક બાજુ SO2 હાઇડ્રોજન મળતો નથી. હાઇડ્રોજન અહીંયા રહેતો નથી એટલે આ પદાર્થ
એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી એટલે આલ્કલીમાં અદ્રાવ્ય છે. અને હવે 3 ડિગ્રી વાળો એમાઇન જુઓ તો NC2H5 C2H5 અને C2H5 3 ડિગ્રી. હવે આની પાસે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી શકે એવો હાઇડ્રોજન જ નથી. આની પાસે બે હાઇડ્રોજન હતા, એક હાઇડ્રોજન HCl માં વપરાઈ ગયો, બીજો હાઇડ્રોજન આપણી અંતિમ નિપજમાં N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ માં મળ્યો. એટલે એસિડિક ગુણધર્મ દર્શાવે એટલે આલ્કલીમાં દ્રાવ્ય છે. બીજાએ પ્રક્રિયા કરી 2 ડિગ્રી વાળાએ, કારણ કે એની પાસે એક હાઇડ્રોજન હતો, પણ એ હાઇડ્રોજન HCl તરીકે દૂર થઈ ગયો. એટલે જે અંતિમ નિપજ મળી N ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, એમાં એસિડિક હાઇડ્રોજનની હાજરી નથી, મતલબ એસિડિક પદાર્થ જ નથી બનતો. એટલે આલ્કલીમાં દ્રાવ્ય હોવાનો સવાલ નથી આવતો. આલ્કલીમાં દ્રાવ્ય છે. જ્યારે 3 ડિગ્રી વાળા એમાઇનની તો પહેલેથી જ લિમિટેશન છે, હાઇડ્રોજન છે નહીં, એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી શકે નહીં. એટલે આ જે પાંચમો ગુણધર્મ છે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, આ ગુણધર્મ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટેની પણ પ્રક્રિયાનો ગુણધર્મ કહેવાય. આ ત્રણેયનું મિશ્રણ હોય તો એને સહેલાઈથી આ ગુણધર્મનો ઉપયોગ કરીને અલગ કરી શકાય છે. અને હાલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની સામે બીજા પદાર્થનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, પણ આ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પાંચમી પ્રક્રિયા, મતલબ પાંચમો એમાઇન સંયોજનોનો બેઝિક ગુણધર્મ. હવે જે એમાઇન સંયોજનોના બેઝિક ગુણધર્મ ભણવાના બે બાકી છે. એક આપણે હેલો આલ્કેન વાળો પાઠ ભણી ગયા હતા, એમાં થોડીક ચર્ચા કરી હતી, યાદ કરો, સેન્ડ મેયર પ્રક્રિયા. અને બીજો ગુણધર્મ આખો નાઇટ્રેશન, બ્રોમિનેશન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પર રહ્યો છે. એટલે આની પછીના લેક્ચરમાં આપણે બંને ગુણધર્મો ખૂબ જ સરસ રીતે ભણીશું, ઘણી બધી પ્રક્રિયાઓ સાથે. પણ અહીંયા સુધીનું બધું જ બરાબર તૈયાર કરી અને વોટ્સએપની અંદર હું હોમવર્ક મોકલાવીશ. એ હોમવર્ક નિયમિત રીતે સેન્ડ કરી દેવાનું. બાકી કાંઈ બીજો ડાઉટ લાગ્યો હોય, કાંઈ ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરી શકો. થેન્ક યુ.